હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર છે 13મો. એ આજે આપણે સોલ્વ કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો. વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. અને પાઠનું નામ પણ એવું જ કંઈક છે, શરૂઆત કરીએ. ચાલો તો હવે શરૂઆત કરી નાખીએ. તો ચાલો, ગઝલ છે, શરૂઆત કરીએ. જેના લેખક છે કવિ હર્ષ બ્રહ્મ ભટ્ટ. ચાલો, અહીંયા પહેલાં કાવ્યની સમજૂતી આપી છે કે શું કહેવા માગે છે. ચાલો તો હવે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તમારા ફેવરેટ વિકલ્પોથી. એમાં પહેલું છે કે શરૂઆત કરીએ કાવ્યનું કાવ્ય સ્વરૂપ કેવું છે, તો જવાબ આવશે એ, ગઝલ. પછી બીજું છે શરૂઆત કરીએ ગઝલ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો જવાબ આવશે સી, જીવવાનો રિયાઝ. પછી ત્રીજું છે કવિ કોને માત કરવાનું કહે છે, તો જવાબ આવશે બી, દુઃખને. પછી આગળ ચોથું છે કવિના કહેવા મુજબ હર વખત શાનાથી માત થઈ જવાય છે, તો જવાબ આવશે સી, દુઃખોથી. પછી આગળ પાંચમું, માત થઈ જવું એટલે, તો જવાબ આવશે બી, હારી જવું. પછી આગળ છઠ્ઠું છે શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે, એટલે કે જવાબ આવશે બી, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. પછી આગળ સાતમું, પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે, તો જવાબ આવશે સી, બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ અને સુંદર હોવું. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે કે જે મળ્યું છે એને કવિ સવાયું કરીને બીજાને આપવાનું કહે છે. એટલે સવાયું એટલે કે વધારે આપીને, તો જવાબ આવશે સવાયું. પછી બીજું છે એક નવી શરૂઆતની શરૂઆત કરીએ, તો જવાબ આવશે શરૂઆત. પછી ત્રીજું છે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ, તો જવાબ આવશે જાત. પછી ચોથું, હોય ત્યાં મહેકતું કરીએ બધું, તો જવાબ આવશે મહેકતું. મહેકતું એટલે કે સુગંધિત બધું. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, ખરા કે ખોટા લખો. એમાં પહેલું છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવું જોઈએ, તો જવાબ આવશે સાચું. પછી આગળ બીજો પ્રશ્ન છે આવનારી સૌ મુસીબતની વાત કરીએ, તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે ઘર નગર આખું જગત રડિયાત કરીએ, તો જવાબ આવશે સાચું. પછી આગળ આવે છે ચોથા નંબરનો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલું છે પહેલા 1-2 વાક્યના ઉત્તર છે કે શરૂઆત કરીએ કાવ્યના કવિનું નામ જણાવો. તો કે શરૂઆત કરીએ કાવ્યના કવિનું નામ હર્ષ બ્રહ્મભટ્ટ છે. પછી બીજું છે કવિ કાવ્યમાં શેની વાત કરવાનું કહે છે, તો કે આ કાવ્યમાં કવિ આવનારી નવી ખુશીની નવી શરૂઆત કરવાનું કહે છે. પછી ત્રીજું છે કવિ કોનાથી હારવાની ના પાડે છે, તો કે કવિ દુઃખોથી હારવાની ના પાડે છે. પછી ચોથું છે કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે, તો કે કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે. વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની પણ કવિ વાત કહે છે. પછી પાંચમું છે કવિ શેને શેને રડિયાત કરવાનું કહે છે, તો કે કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રડિયાત કરવાનું કહે છે. પછી છઠ્ઠું છે કવિ શું મહેકતું કરવાનું કહે છે, તો કે કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે. પછી સાતમું છે કવિ આવનારી કાલને શું આપવા માગે છે, તો કે કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એનાથી પણ સવાયું કરીને તેની સોગાત આપવા માગે છે. સોગાત એટલે કે ભેટ. પછી આગળ આઠમો પ્રશ્ન, શરૂઆત કરીએ ગઝલમાં આવતા વાત શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો. પ્રાસવાળા શબ્દ એટલે કે એક સરખા શબ્દો. વાત તો કે શરૂઆત, બરાબર, પાછળ શબ્દ સરખો થતો હોય. આ તો જો આમાં વાત એના જેવું. માત તો કે જાત, જેવી તો કે એવી, રડિયાત તો કે સોગાત વગેરે જેવા. પછી આગળ આવે છે 5મા નંબરનો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે કવિ શરૂઆત કરીએ કાવ્યમાં શું શું કરવાનું કહે છે, તો કે કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખનો સામનો કરવાનું કહે છે. અંતઃકરણને એટલે કે અંદરના મનને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોય તેને અનુકૂળ થઈ જાય ત્યાં જ સુવાસ ફેલાવવાનું કહે છે. સુવાસ એટલે કે સુગંધ, સારી ઓલી વસ્તુઓ બધી એમ. ઘર નગર અને સમગ્ર વિશ્વને પણ રણિયામણું બનાવવાનું કહે છે. રણિયામણું એટલે કે સુંદર. જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે.
પછી આગળ બીજા નંબરનો દુઃખો વિશે કવિ શું કહે છે? તો કે કવિ દુઃખો વિશે કહે છે કે શું દર વખતે દુઃખ આવી પડે તો આપણે તેનાથી હારી જવાનું, આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ. પછી આગળ છઠ્ઠા નંબરનો પ્રશ્ન, સવિસ્તર ઉત્તર લખો. તો કે કવિ કઈ કઈ વાત શરૂઆત કરવાનું કહે છે? તો કે કવિ કાવ્યમાં આ વાતની શરૂઆત કરવાનું કહે છે. એમાં પહેલું છે કે જીવનમાં આવનારી ખુશીઓની નવી શરૂઆત કરીએ, દુઃખોથી હારી જવાને બદલે હિંમતથી એનો સામનો કરીએ. પછી આગળ છે બાહ્ય સૌંદર્ય એટલે કે આ બહારના રૂપ રંગ, જેમ આંતરિક સૌંદર્ય એટલે કે અંદરના મનને પણ ખીલવવાની શરૂઆત કરીએ. જે પરિસ્થિતિમાં હોય તેમાં આપણા ગુણોથી ઘર, નગર એટલે કે શહેર આપણું અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ. જીવનમાં જે કંઈ મળ્યું છે તેનું સવાયું કરીને એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કહે છે. ચાલો પછી આગળ આવે છે 7મા નંબરનો પ્રશ્ન, નીચેની કાવ્ય પંક્તિ પૂરી કરો. એમાં પહેલું છે આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ, હર વખત શું માત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. માત કરીએ એટલે કે હાર આપીએ. પછી બીજી કાવ્ય પંક્તિ છે કે હોઈએ ત્યાં મેઘતું કરીએ બધું, ઘર નગર આખું જગત રડિયાત કરીએ, જે મળ્યું એના કરતી સૌથી સવાયું આવનારી કાલને સોગાત કરીએ. પછી આગળ 8મા નંબરનો પ્રશ્ન છે કે નીચે એક પંક્તિ આપી છે, એના આધારે બીજી નવી પંક્તિની રચના કરો. તો કે રોજ સવારે ફરવા જઈએ છીએ, એના જેવી બીજી કઈ થઈ છે? તો કે રોજ ઈશ્વરને પ્રાર્થના કરી, રોજ માતા પિતાને પગે લાગી, રોજ નિયમિત વાંચન કરીએ. પછી આગળ 9મા નંબરનો પ્રશ્ન છે કે નીચેની પંક્તિ સમજાવો. પંક્તિ આપી છે, તમારે સમજાવવાની છે. તો કે હર વખત શું માત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. જીવનમાં આ પંક્તિ શું કહેવા માંગે છે કે જીવનમાં ઘણીવાર દુઃખો આવે છે, તો શું દર વખતે આપણે દુઃખોથી પરેશાન થવું જોઈએ? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાય. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવેથી દુઃખોથી હારવું નથી, હિંમતથી એનો સામનો કરીને દુઃખોને હરાવવા છે. પછી આગળ બીજું છે, બહારથી દેખાય છે જેવી સ્વચ્છ સુંદર દોસ્ત, અંદરથી એવી જાત કરીએ. એટલે કે કવિના મતે માનવીનો બાહ્ય દેખાવ ભલે સુંદર હોય, પણ તેના શારીરિક સુંદરતાની જેમ અંતઃકરણને પણ ગુણોરૂપી સુંદરતાથી સુંદર બનાવવાની વાત છે. એનાથી માણસ આંતર અને બાહ્ય એટલે કે અંદર બહાર બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે. પછી આગળ આવે છે 10મા નંબરનો પ્રશ્ન, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. વિદ્યાર્થીની જરૂર હોય તો એને પણ આપણે વિડીયો શેર પણ કરી શકો છો, જેથી આપણે બીજાને પણ આપણે મદદરૂપ થઈ શકે. ગામડામાં રહેતા વિદ્યાર્થી હોય એને પણ આપણે મદદરૂપ થઈ શકે. તો ખાસ કરીને વિડીયો આપણો શેર કરવો ભૂલવું નહીં, લાઇક કરવી. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ તમે કરી શકો છો. ચાલો પછી આગળ સમાનાર્થી શબ્દ છે રડિયાત એટલે કે સુંદર. રડિયાત સમાનાર્થી શું થાય? સુંદર. પછી બીજું છે સોગાત એટલે કે ભેટ. ત્રીજું માત એટલે કે હારેલું. પછી સવાયું એટલે કે ચડિયાતું. પછી મહેક એટલે કે સુગંધ. પછી જગત એટલે કે વિશ્વ. આખું એટલે કે આખું અથવા તો સંપૂર્ણ. જાત એટલે કે પૈંડ. પૈંડ આપણે કે આપણું શરીર એમ, આપણું પૈંડ, આપણી જાત એમ કે ને એમ. પછી શરૂઆત એટલે કે આરંભ. પછી આગળ આવે છે 11મો પ્રશ્ન, શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. ચાલો, ખુશીનું વિરોધી નાખુશી, દુઃખનું વિરોધી સુખ, બહારનું અંદર, સ્વચ્છનું ગંદુ, કાલનું આજ, અંતનું આરંભ. ચાલો પછી આગળ 12મા નંબરનો પ્રશ્ન છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ચાલો, આ પ્રશ્ન આપ્યા છે ને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે, એટલે કે કકાવારીના ક્રમમાં તમારે ગોઠવવાના છે. ચાલો, સૌથી પહેલાં આવશે શરૂઆત, પછી સવાયું, પછી સુંદર, પછી સોગાત, પછી સૌથી, પછી આવશે સ્વચ્છ. ચાલો પછી આગળ આવે છે, નીચે આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. ચાલો, શબ્દ આપ્યો છે એનું તમારે વાક્ય બનાવવાનું છે. પહેલો શબ્દ આપ્યો છે પ્રાર્થના. તો કે હું રોજ સવારે ભગવાનની પ્રાર્થના કરું છું. તો પ્રાર્થના શબ્દ અંદર આવી જવો જોઈએ. પછી બીજું છે માત. તો કે કુટેવોને માત આપવાથી જીવન સુધરી જાય છે. માત એટલે કે હાર. તો કે કુટેવોને તમે હાર આપો તો કે જીવન સુધરી જાય છે. પછી ત્રીજું છે આગળ સોગાત. એટલે કે આવનારી કાલ ઈશ્વરની એક સોગાત છે. સોગાત એટલે કે ભેટ. પછી આગળ રડિયાત એટલે કે સુંદર. જો અહીંયા છે ને સમાનાર્થી શબ્દ રડિયાત એટલે કે સુંદર. તો કે આપત્તિ પછી એટલે કે મુશ્કેલી પછી જીવનની રડિયાત શરૂઆત કરવી જોઈએ. ચાલો પછી અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો
શેર કરજો. તમે કીધું કે કરતા હતા કે ગુજરાતીનો વિડીયો મૂકજો, ઘણા બધાની કોમેન્ટ પણ આવતી હતી, પણ થોડુંક શું થાય કે બીજા બધા વિડીયો મૂકતા હોય છે એટલે થોડીક વાર લાગી જાય છે, ઘણા બધા વિષયના પણ મૂકવાના હોય છે એટલે તોય વાંધો નહીં, તમે બધા કોમેન્ટ તમારે કરવાની જે વિડીયો જોતો હોય ને, એટલે હું મૂકવાની ટ્રાય કરતો રહીશ તમારે. ચાલો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થીને પહોંચાડજો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.